તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ સાગર બ્લોગર. તો મિત્રો આજે મારે જવાનું છે બોટનિકલ ગાર્ડન પબ્લિક રિએક્શન વિડીયોઝ બનાવવા માટે. મિત્રો તમે વિચાર કરતા હશો ને કે મેં અહીંથી વિડીયો કેમ ચાલુ કર્યો ધાબા ઉપરથી. મિત્રો નીચે રૂમમાં છે નકરો અવાજ જ આવ્યા કરે છે, ક્લિયર અવાજ નથી આવતો, એટલે મારે ધાબા પર આવવું પડ્યું. મિત્રો ઓલરેડી લેટ હું બહુ થઈ ગયો છું અને અત્યારે છે ને ઝાઝું મોડું નથી કરવું, મારે નીકળવાનું છે બોટનિકલ ગાર્ડન. ત્યાં પબ્લિક રિએક્શન વિડીયો બનાવવાનો છે. તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, એટલે બહુ મજા આવશે. તો ચાલો નીકળીએ આપણે અહીંથી. તો મિત્રો છે ને હું તમને કહેતો હતો ને કે બહુ વાર લગાડી એ ભાઈ આ છે જો કેવલ આટલી બધી વાર લગાડી, મોડું થઈ ગયું. હાલે નીકળે. તો મિત્રો હું જાઉં છું જલ્દી, હજી એક ભાઈ બીજાને લેવાનું. તો ચાલો. તો મિત્રો 15 મિનિટથી ઊભા હતા અને ફાઇનલી આપણો ભાઈ છે ને હાલ્યો આવે. ક્યાં હાલ્યો હતો ને બધા ઉધા હાલ્યો. કેમ હાલ્યો આવે મિત્રો? હવે જલ્દી આવી ગયો છે. હવે અત્યારે અમારે અહીંથી નીકળવાનું ભાઈ. ક્યારના વાત જોતો ભાઈ. વાવ બ્રો, કેમ મજામાં? ચાલો મિત્રો, અહીંયા આપણે દાદા તમે ચાલો મિત્રો. અહીંયા છે ને ગાર્ડનમાં આવ્યા છીએ હું, સેટિંગ બધા અને પબ્લિક બધું સેટી આમ જ જોવે. કેમ સેટી કેમ જોવું છે પબ્લિક? બધું એની સામે હજી એને કાંઈ શર્ટ નથી કાઢ્યો, કાંઈ નથી કાઢ્યું. અને હજી તો અમારે બોટનિકલ ગાર્ડન જવાનું. બોટનિકલ ગાર્ડન અહીંયા તો બધું છોકરા રમવાનું છે. અહીંયા તો છોકરા રમવાનું છે. બોટનિકલ ગાર્ડન છે ને મિત્રો, ત્યાં બહુ મજા આવે એવું છે. ત્યાં બહુ જાદુ પબ્લિક. અહીંયા નકરા ખાલી છોકરાનું જ છે રમવાનું, એ છતાં એટલું પબ્લિક જોવો છે સેટિંગ. તો હું એ વિચાર કરું છું અહીંયા શું થશે. તો ચાલો મિત્રો આપણે અહીંયા જઈને મળીએ. મિત્રો ફાઇનલી એમ ફોગી ગયા છે. ટિકિટ લેશે શું થયા છે? ટિકિટ લઈને પછી અહીંથી નીકળી અંદર જઈ. અંદર બહુ એટલે બહુ મજા આવે. ચાલો મિત્રો છે ને ભાઈની પાસે છે ને પૈસા ન લીધા, ટિકિટ ન લીધી. હે છે પૈસા કેમ ન લીધા? મિત્રો જેનું અહીં ઓનર છે ને અહીંનો એ ઓનર છે ને એની પાસે પૈસા ન લીધા, એમ નામ જવા દીધું. અને શું કીધું ખબર? આવો સર. મિત્રો અત્યારે છે ને રિએક્શન વિડીયો લેવાનો છે, અંદર આવી ગયા છે. તમને બધું બતાવું. શેઠી ભાઈ મને અત્યારે ખબર પડી શેઠી ભાઈ કોણ છે. ક્યાં શેઠી? તો ચાલો મિત્રો. અત્યારે તમે જોયું હશે પબ્લિક રિએક્શન કેવું આવે છે. હજી આ પબ્લિક ઓછું છે. હું ખબર ગાર્ડનમાં કાંઈ કામ ચાલુ છે એના કારણે પબ્લિક ઓછું છે. જેમ હજી વધારે પબ્લિક આવતું જાય એમ રિએક્શન તમને બતાવતા કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો. ચાલો.
છે ને ચાર્જિંગ મારા ફોનમાં પતી ગયું છે તો મારે ઘરે જવું પડશે. ચા પીવું છે ચા? ચા હું પીવું? વાવ, સનસેટ જો વ્યૂઝ આવડે બેવું. સો પી લીધી પછી ઘરે પછી મળીએ આપણે. ભલે તારો લેવાનો ચાય, ચાય, ગરમા ગરમ ચાય. ગરમા ગરમ ચાય પી લીધી પછી મળીએ ઘડીક પછી. કેન્ટીન છે તો મિત્રો ચા લઈ લીધી ઘાં સેટી. ચા પીવી પડશે ને? હા, ઘણા બધા બોડી બિલ્ડર એમ કહેતા હોય કે ચા પીવાથી છે ને બોડીમાં કાંઈ ફેર પડે. મને નથી લાગતું કાંઈ ફેર પડે. લાગે આમ બેટર યાર તો પડા પણ આ એક લેસન રાખવું અને કઈ તૈયારી એવું હોય? એવું ન હોય, મારું કહેવાનું એવું છે. બરાબર. આટલી બધી ચાય હોય હાલો ચા પી લઈએ ને જલ્દી પછી નીકળી. કેમ કે સાસી પૂરું થઈ ગયું મોબાઈલ. ચા કેવી લાગી? હે સેટી ચા કેવી છે? ચા એક નંબર હે ને ગટર ની જો મિત્રો. બોટની ગાર્ડન આવો એટલે અહીં ચા પીવાનું ના ભૂલ. હા મિત્રો અહીંયા આવો ને એટલે ચા પીવાનું ભૂલતા નહીં. ચા મસ્ત બનાવવાની. 3 ચાના 45 રૂપિયા લીધા પણ વસૂલ વળી ગયો. મિત્રો આજનો રિએક્શન વિડીયો તમને કેવો લાગ્યો એમાં થોડું કમેન્ટમાં કહી દીધું. બસ ચાર્જિંગ પૂરું થઈ જાય. જાજુ ચાર્જ નહોતું ને મોબાઈલ 1-2 હતા એટલે વધારે કાંઈ ન શૂટ થયું. મિત્રો તમારા ટ્રેનમાં બેવું હોય ને તો તમે બેસી શકો છો. બહુ મસ્ત છે. જાજ એટલી બધી કાંઈ ટિકિટ નથી ખાસ. ટ્રેન બહુ મસ્ત છે. તો હું તમને છે ને મિત્રો આનો સિનેમેટિક એક નાનો એવો શોર્ટ બતાવું. તમને બહુ મજા આવશે આ ગાર્ડનમાં. તો તમે ઘડી પછી જોવો. ચાલો તમને બતાવું, જોઈને આવો. તો ફાઇનલી મિત્રો આપણો વિડીયો શૂટ થઈ ગયો છે ને અત્યારે આપણે જવાનું છે ઘરે, કારણ કે સાંજ પડી ગઈ છે. હા શેઠી ઘરે જવું ને ભાઈ? થાકી ગયો ને આજ? એનર્જી છે એવું છે તો મિત્રો અત્યારે જઈએ છીએ ઘરે. મસ્ત આવશે પાછું. ચાલો હા ભાઈ, સબસ્ક્રાઈબર કહી દીધું. મિત્રો ગાડી ક્યાં પડી છે ને હું ભૂલી ગયા છું. પાર્કિંગ બહુ મોટું જબરું છે. ખબર નથી ગાડી ક્યાં પડી છે. પબ્લિક જો અને પાર્કિંગ જો. ક્યાં ગાડીમાં ક્યાં જતી? એ તો કહું હા ભાઈ તો ઓલ પાસે લગભગ ત્યાં છે ને ગાડી ઓળખાય એવી છે નહીં. કેવી ગાડી છે આપણી? પબ્લિક બધા મારી એમ તો ટકર. બ્લોગિંગ કરું ને બ્લોગિંગ એનું કોઈ નહીં સામું નથી. હું મારા બ્લોગિંગમાં ધ્યાન દઉં. તમે તે બ્લોગિંગ કરતા ને તો બ્લોગિંગમાં ધ્યાન દેજો. અમારી ગાડી બધું એટલું રેડ એટલામાં ગાડી કાઢી. ક્યાં? ચલો અહીંયા પડી. કાળો હે બ્લેક પેન્થર નામ છે. કાળો ધોકો ને શું હે શું? હાલો મિત્રો નીકળી ઘરે બાજુ. આ બોટનિકલ નો ગેટ છે. આ બુઢી બાલ છે. આ એક છોકરો તેડીને આવ્યો છે. આ જેથી હું બુઢી બાલ છે. શું કરવું? એ હું મજા કાંઈ વાંધો લઈ લે. अरे यार तुम्हारा वीडियो बनाएगा तुमको फेमस कर दूंगा मैं, पता है? नहीं यार नहीं हो जाएगा यार. तुमको फेमस हूँ भाई यार. फेमस मत करो. मैं पहले फेमस हूँ. नहीं यार तुमको फेमस करना है. भाई यार रियल में फेमस हूँ यार. सही में सच्ची में भाई यार. મિત્રો એ એમ કહે છે કે હું ફેમસ છું ઓલરેડી એમ. कोई बात नहीं. ये वीडियो मैं इसमें यूट्यूब में नहीं चढ़ाऊँ. नहीं बना रहा. चलो મિત્રો એમ કહે છે કે યુટ્યુબમાં વિડીયો ન ચડે. મારા વિડીયોમાં આવે ને યુટ્યુબમાં ન ચડે એવું ક્યારે બને જ નહીં મિત્રો. કા જેડી હે જેડી મારામાં વિડીયોમાં આવે યુટ્યુબમાં ચડે કે ન ચડે? તો હાલો મિત્રો જઈએ આપણે. ચલો. You can ask the flowers. I sit for hours telling all the bluebirds, the bill and coo birds, pretty little bit. તો મિત્રો ફાઇનલી આપણો શેઠીભાઈ નું ઘર આવી ગયું ને. કાં શેઠી જવું છે ને? આવ ચાલ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. કાંઈ વાંધો નહીં. ચાલ.
તો હાલો મિત્રો અહીંયા નીકળી આપણે ઘરે. મોબાઈલમાં ચાર્જ હાવ નથી, હાવ મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય એમ છે. તો આપણે અત્યારે ઘરે નીકળી જઈએ, બરાબર? ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી આવ્યા છીએ અને વિડીયોમાં કેવી મજા આવી. જાદુ નો શૂટ કરીએ કે રસ્તામાં આવવાનું હતું ને એ શૂટ કરવાનું હતું, પણ મોબાઈલમાં ચાર્જર પૂરું થઈ ગયું હતું. ફૂલે ફૂલ કરીને નતો ગયો, 50% કરીને ગયો તો 2 થી 3 કલાક મેં શૂટ કર્યું અને સ્વિચ ઓફ થઈ જવાનો હતો. તો એ તો પોગી ગયો ઘરે, ચાર્જરમાં મૂકી દીધું ને અત્યારે હું વિડીયોનું એન્ડિંગ કરું છું. તો મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય ને પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આવા નવા વિડીયો તમારી હાટું આગળ લેતો આવીશ. અને હું હજી ઘણી બધી રવિવારીમાં જવાનો છું સુરતમાં. હું તમને નવી નવી જગ્યાએ સુરતમાં બતાવીશ જ્યાં તમે નહીં ગયા હોય, અને કેમ છે કેમ નહીં બધું હું તમને સમજાવતો રહીશ. મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. એન્ડ સી યુ ગાઈસ નેક્સ્ટ વિડીયો. બાય બાય.